गुजरात राज्य सहकारी संघ की ओर से श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड को सहकारी क्षेत्र में पहला स्थान दिया गया है, जिसे लेकर श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड पर अध्यक्ष और सभासदों की ओर से एक दूसरे के साथ खुशी मनाई गई है। परानपुरा इलाके में श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड कार्यरत है, जो कई सेवाकीय कार्य करती है। इस मंडली की ओर से सभासदों के हित में कई फैसले किए जाते हैं, कई कार्य किए जाते हैं। सभासदों को मंडली की ओर से काफ़ी मदद भी की जाती है और साथ ही विभिन्न तरह की एक्टिविटीज़ का आयोजन और साथ ही सेवाकीय कार्यक्रमों का भी आयोजन करवाया जाता है। तब आपको बता दें कि गुजरात राज्य सहकारी संघ की ओर से श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड को सहकारी क्षेत्र में पहला स्थान दिया गया है, जिसके मद्देनजर श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड के अध्यक्ष गौरव पवले और साथ ही सभासदों की ओर से एक दूसरे को मुंह मीठा करवाकर शुभकामनाएं दी गई। और इस बारे में श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड के अध्यक्ष गौरव पवले ने ज्यादा जानकारी भी दी। श्री छत्रपति शिवाजी सहकारी मंडळीने गुजरात राज्य सहकारी संघ तरफથી सहकारी ક્ષેત્રના માળખામાં પ્રથમ ક્રમાંક આવ્યો છે તેનો શ્રેય જો હું કોઈને આપતો હશે તો એ માનવતા સભાસદોને આનું શ્રેય જાય છે કે જેઓના સાથ સહકારથી આ સંસ્થાની પ્રગતિ થયેલ છે, તેઓના માર્ગદર્શનથી અદનવી નવનવી યોજનાઓ સંસ્થાએ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરેલો છે, જે એક બીજી સંસ્થાઓ માટે એક માર્ગદર્શક રૂપ છે કે જે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની જે યોજનાઓ છે તેને ઘણી ખરી યોજનાઓનો કંઈક ભાગ બી બીજી સંસ્થાઓ કરશે તો તે આ પ્રતિસ્પર્ધામાં ચોક્કસ આ સ્પર્ધામાં ટકી શકશે, કારણ કે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ જન્મથી મૃત્યુ સુધી તમામ શુભ અશુભ પ્રસંગમાં સભાસદોના પડખે રહી તેઓને વિવિધ યોજનાઓના થતી, એટલે આરોગ્યને લાગતી હોય, પુત્રી રત્નનો જન્મ હોય કે પુત્રીનું લગ્ન હોય, તેઓ બધાને જ વધાવી લેવાના કાર્યો છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડથી થતા હોય છે। એટલે સંસ્થા ફક્ત સભાસદોની જોડે જોડે શહેર, રાજ્ય અને રાષ્ટ્રને પ્રથમ રાખીને તે બાબતે બી નવા નવા પગલાં લીધેલા છે, જે સ્વરૂપે આપણે વડોદરા શહેરમાં દર વર્ષે દિવ્યાંગ ગરબા, બાઉલ વિતરણ, તે સિવાય ઇલેક્શનના ટાઈમે ભારતની પ્રથમ સહકારી મંડળી હતી કે જે ઇલેક્શન અવેરનેસ માટે મતદાન કરો અને એફડી પર વ્યાજનો દર વધારેલો, તેની જોડે મતદાન કરો અને તમારા જામીનદારે મતદાન કરેલું હોવું ફરજિયાત છે, તેવા લોકોને લોનમાં વિશેષ રાહત આપવાનું કાર્ય એ ગુજરાતની નહીં પણ ભારતની પ્રથમ સહકારી મંડળી હતી। ને આની પ્રેરણા અમને જો કોઈએ આપી હશે તો એ સંસ્કારી નગરી વડોદરાની જનતા, સભાસદ, અમારા માજી વ્યવસ્થાપકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તેની જ જોડે સંસ્થા તરફથી જે દર વર્ષે વિવિધ નવનવા યોજનાઓ થતી હોય છે, કાર્યક્રમો થતા હોય છે, તે લોકો સુધી પહોંચાડવાનું અને લોકોને અવેરનેસ માટે લાવવાનું જો કોઈ કાર્ય કરે છે તો હું આપના મીડિયાનો આ પાયો ગણું છું કે સંસ્થાનો કોઈ તન પાયા ગણું કે વ્યવસ્થાપક મંડળ તો નિમિત્ત માત્ર છે, પણ એને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ જો કોઈ કરતું હશે તો એ સભાસદો અને આપની મીડિયા છે। તો હું આપની મીડિયાનો અને મારા સભાસદોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।